टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો। અવિરત પડી રહેલા વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ચૂકી છે તો વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। મેઘરાજાએ તહેવારોની મજા જાણે કે બગાડી મૂકી છે। તો જૂનાગઢના માંગરોળમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। કાતરાસા, ઇટાલી, અમરાપુર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। તો જૂનાગઢમાં સૌથી વધુ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે, જેમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ભારે વરસાદથી માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે હાલ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। એક તરફ તહેવારોની આ સિઝન અને તે સમયે વરસાદે જાણે કે લોકોના તહેવારોની મજા પણ બગાડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આ તહેવારોની વધારે અને મોટા પાયે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે તે સમયે હાલ ભારે વરસાદને પગલે જૂનાગઢમાં પાણી ભરાયા હોવાની ઘટના સામે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વધુ માહિતી સંવાદદાતા વિજયસિંહ આપી રહ્યા છે। વિજયસિંહ, જાણવા માંગીશું, ભારે વરસાદને કારણે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? ત્યાં કેટલા સમયથી વરસી રહ્યો છે વરસાદ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે બપોર બાદ જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે વરસાદી જે માહોલ બંધાયો, હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ જૂનાગઢમાં પણ બપોર બાદ જે રીતે વરસાદી માહોલ બંધાતા વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને વાત કરવામાં તો સૌથી વધારે માળિયાહાટીના તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઇટાળી જે રીતે ગામડા પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભર્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે પાકને પણ તાતી જરૂર હતી, જે રીતે વરસાદની તેને લઈને ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને માળિયા, માંગરોળ, મેંદડા સમગ્ર પંથક ગીર પંથકમાં વધુ વરસાદ પડી રહ્યો છે। જૂનાગઢ શહેરની અંદર વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મોતીબાગ વિસ્તાર હોય, મજૂરમ હોય, ઝાંઝરડા ચોકડી તમામ જગ્યાએ જે રોડ ઉપર વહેતા પાણી થયા છે। ઓછી વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરવાની સમસ્યાની શરૂઆત થઈ છે। હાલ પણ જ્યારે વરસાદી માહોલ છે, વરસાદની સ્થિતિ પણ જ્યારે યથાવત છે, ક્યાંક ને ક્યાંક ગિરનાર જંગલમાં પણ વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે। આવનારા ભાવિકો માટે પણ જે રીતે દામોદર કુંડમાં પણ વહેતા પાણી થાય છે। હાલ પણ જ્યારે સ્થિતિ જૂનાગઢ જિલ્લાની ઓલ ઓવર સર્વત્ર વરસાદ પડી રહ્યો છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ, આભાર વિજયસિંહ। તો જે પ્રકારે હાલ લગાતાર વરસાદી હેલી યથાવત જોવા મળી છે, જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને પગલે હજુ પણ વરસાદી માહોલ અહીં છવાયેલો રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।